હેલો, સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં. આજે થઈ ગયું છે મોસમ એકદમ વાદળ છાયું અને વરસાદી મોસમ છે. વીજળીના કડાકા ભડાકા થતા થોડોક દોઢ કલાક વરસાદ પડ્યો હતો. અમારે અહીંયા નદી નાળા છે તો એ કલાકમાં ફૂલ કરી દીધા છે. અમારે અહીંયા ખારના ઝાપા વિસ્તારમાં તે ગોઠણ પાણી કરી દીધા છે. અમારી ગાડી અહીંયા કારખાનામાં પડી હતી તો ત્યાં ગોઠણ પાણી કરી નાખ્યા છે. હવે અંદર જોઈ શકો છો તમે. અને બધો માલ સામાન હવે વ્યવસ્થિત ગોઠવીએ છીએ. પાણીની વારા ઘડીએ ભાઈ બહુ મુશ્કેલી પડે છે અહીંયા પાણી આવી જાય એટલે. જોઈ શકો છો તમે. હજી તો વરસાદ શરૂ થયો તો કલાક થઈ તો બધું અહીંયા પાણી કરી નાખ્યું ભાઈ. બધું ડૂબાડી દીધું ઘડીકમાં. આ જગ્યાએ ગાડી પડી હતી અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો ગોઠણ પાણી ઘડીકમાં કરી દીધા અહીંયા. આ બધો માલ સામાન બધા કારીગરો હતા એટલે ફટાફટ બધું બંધાવી દીધું ને હજી બધું ઢાંકવાનું ને બાંધવાનું કામ શરૂ છે. અને પાણીની આવક હજી શરૂ જ છે. આ તમે જુઓ. અને હજી તે વરસાદ ફૂલ હરુડે છે ભાઈ. ખૂબ જ અંધારછાયું વાતાવરણ છે. બતાવીએ થોડુંક બ્લોગમાં. થોડોક વરસાદ પડે ને કેટલી બધી મુશ્કેલીઓ ઘડી હારે લેતું આવે. બધું આપણું સામાન એમ તો બધું વ્યવસ્થિત મૂકેલો જ હોય પણ થોડુંક આપણું રોજિંદા કામ ચાલુ હોય એટલે બધું આડું ઉડું પડ્યું હોય. એ બધું ખોટું વધારે વરસાદ પડે ને વ્યૂ ન જાય ને ખોટી નુકસાની ન થાય એટલે આપણે બધું વ્યવસ્થિત કરવું પડે. ઓલી વખતે ઘણા બધો માલ આપણો ડૂબી ગયો હતો. આ વખતે ફેરવી લીધો છે થોડાક ઓલા નવા ગોડાઉનને થોડોક પડ્યો છે. હવે એને ફેરવવાની કામગીરી શરૂ છે બધી. એટલા માલમાં વાંધો ન આવે. અમારા પપ્પા બધા કારીગરો કામે લાગી ગયા છે. અને અહીંયા અમારા બાજુમાં નાળું છે. જો સ્થળ ભર્યું છે આખું. અને સિટીમાં પણ આવી જ સ્થિતિ છે. બધે ગોઠણ પાણી ભરેલા છે. અને હજી વરસાદ કદાચ પડશે તો હજી રાતે મુશ્કેલી પણ વધશે. શું છે પપ્પા, બધું મુકાઈ દીધું હરખું? મુકાઈ દીધું બધું હરખું? પાણી આવતું જાજુ બપોર છોટાઈ કોઈ બોલેરો ભરી મોકલી દીધું તો અત્યારે આવી ગયું. ભાઈ હું નવા સોળો તો કામકાજ કરવા મળ્યો હમણાં વરસાદ આવશે બધું આગે કરીને વ્યૂ થાય. મિત્રો આ દ્રશ્ય છે અમારા જૂના ઘર પાસેનું છે. અહીંયા તમે જુઓ કેટલું પાણી ભરાઈ ગયું છે. આ અમારું જૂનું ઘર છે. આ બધા નીચાણ વિસ્તાર વાળા ઘર જગ્યાઓ બધી ખૂબ જ પાણીમાં તરત ભરાઈ જાય છે. અહીંયા જુઓ મિત્રો, આ લાતી બજાર એરિયા છે. વરસાદ પડે એટલે આવે ખૂબ જ મજા પણ હેરાનગતિ બહુ થાય ભાઈ. આમ જુઓ તમે બહાર વરસાદ પડવાની હિસાબે બધા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે બધા. ગાડીઓ બધા ડૂબી જાય. આવો જે આપણે આગળ જઈ જોઈએ બધું. આ તો મિત્રો મહુવાના રસ્તા એટલા બધા ખરાબ એક તો, અને એમાં એટલો ધોધમાર વરસાદ પડે. ક્યાં ખાડો છે, ક્યાં રસ્તો ખોદાઈ ગયો છે એ કાંઈ ખબર નહીં. અને એમાંય જો ભાઈ ટુ વ્હીલ જરીક પણ લપસી એટલે હાથ પગ ટાટીઓ તૂટી જાય એ ફાઇનલ જ છે. એટલે મહેરબાની કરીને ભાઈ વરસાદમાં ધ્યાન રાખીને નીકળવું. બાકી 2 મહિના શાંતિથી ખાટલામાં પડ્યું રહેવું પડશે. જોઈ લ્યો ભાઈ. હવે ભાઈ ગાડી બધી હરખી રિપેર કરાવી નાખવી પડશે નકર જો આવા વાર આવશે.
બગીચા રોડે આવો એટલે આ વિસ્તારમાં અમારે એટલું પાણી ભરાઈ જાય ને જાણે ડૂબકી મારી નાવાનું મન થાય, નદી ભરાઈ જાય. અને આ જેટલા કોમ્પ્લેક્સો દેખાય છે ને મિત્રો અહીંયા તમને, એ બધા કોમ્પ્લેક્સોમાં જો સારો વરસાદ પડે એટલે બધાને પાણી ભરાયા વગર નહીં રહે. બધા પછી મુખ્ય ઓલી ધારની મોટરો આવે ને એ પાણી કાઢવા, કેમ કે ખૂબ જ જૂના કોમ્પ્લેક્સો છે આ બધા, અને પાણી નીકળવાની કઈ વ્યવસ્થા છે નહીં. અને પાણી પછી રસ્તા ઉપર કાઢીએ તો નગરપાલિકા વાળા તરત જ નોટિસ મારે. તો કરે ક્યાં હમ એમાં બાળકોની ભાઈ વરસાદ પડે એટલે બાળકોની મોજ જ અલગ હોય. નાવા નીકળી જ પડવાનું, બીજી કઈ વાત નહીં. ટેન્શન મોટા થયા પછી જ છે, બાકી બાળપણમાં કઈ ટેન્શન નથી. ભણવાનું ટેન્શન ખૂબ હોય ભાઈ. મોટા થયા પછી જે ટેન્શન હોય ને એ બધું બાળપણમાં ન હોય. હા, તો ખાલી આપણે આટો મારવા નીકળ્યા હતા. હવે આપણે કારખાને જાશું પાછા. ત્યાં આપણે માલ ફેરવવા માટે બુલેરો મંગાવ્યો છે, એટલે કારખાને હવે કદાચ આવી ગયો છે બુલેરો વાળો. જઈ અને બીજા કારખાને આપણે શિફ્ટ કરી દઈએ. ચાલો હવે મળીએ કારખાને. હા જોવો તમે, અહીંયા હું તમને બતાવતો હતો ને કેટલું પાણી પીર્યું છે. જોવો ભાઈ, આ વરસાદ ભલે આપણી માટે મોજ ને મસ્તી હોય, પણ આપણે ખેડૂત ભાઈઓ માટે તો ભાઈ આ હોનું છે અત્યારે વરસાદ. ખુશીના આંસુ કયો તો એ પણ છે ભાઈ, કારણ કે આ વરસાદ પડે તો આ જમીનમાં કાંક પાક પાકે, મોલાત ઉગે, ઊભી થાય. તો વરસાદ જ ન હોય તો શું કરવાનો ખેડૂત? અને એટલી મહેનત કરવા છતાં પણ દુઃખ ત્યારે થાય કે ભાઈ એટલી મહેનત કરી છે છતાં આપણને જયારે પાકી જાય પછી જે ભાવ નથી મળતો ને ત્યાં દુઃખ થાય છે યાર. અત્યારે મિત્રો આપણે ગામમાં આટો મારીને પાછા વી આવ્યા છીએ કારખાને. પાણી થોડું ઘણું ઉતરી ગયું છે. ત્યારે બુલેરો મંગાવી લીધી છે અને આ કારખાનેથી ઓલા કારખાને માલ થોડોક શિફ્ટ કરી નાખ્યા. એટલું પાણી ભર્યું હતું જોવો ભાઈ. અત્યારે હાવ ઉતરી ગયું છે, પણ હજી વરસાદ શરૂ જ છે. ત્યારે પાછું વરસાદ આવી જાય અને પાણી ભરાઈ જાય કે નક્કી નહીં. ભરાઈ ગયું બધું. હવે બુલેરો આપણે બીજા કારખાને શિફ્ટ કરી નાખ્યા. ચાલો મળીએ હવે ત્યાં. અમારે બીજા કારખાને જવાનો રસ્તો છે. અમારે બુલેરો જાય છે. પાણીથી લોકો કેટલા હેરાન થાય છે. અત્યારે વરસાદની મોસમ છે ને બરાબર રોડ કામ ખોદવાનું કામ શરૂ કર્યું છે. આ આજુબાજુમાં રહેતા લોકોને પણ ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે. કોને કહેવા જવું ભાઈ, કોઈ સાંભળવા વાળું નથી. ઓલો ટુ વ્હીલ વાળો હું સમજવાનું માણસોને. બસ એ જો ગાડી બંધ પડી ને ત્યાં એવા બે શીલા છે. ધીરે ભોગાને ઘર પાસે આપણે નીકળવાની વાત બધા રસ્તા બંધ છે. બધા
ગાડીના સેન્સર બધી પાણી અડે છે. અહીંયાથી થોડો ઊંચાણ વાળો વિસ્તાર છે એટલે અહીંયા કઈ પાણી ભરાવાની બીક ન રહે. તું તો આવી ગયા ઘરે. હા રહી ગાડી છે મારી સારું જો મુકાઈ દીધી. મારી ગાડી ચાવી હારે છે. ક્યાં જાય છે? હાલો હાલો આપણે હવે કારખાને પહોંચી ગયા છીએ. ખોલો ટેલો હાલો. ચાલો મળીએ હવે અંદર. તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ બીજા કારખાને આપણા. તો ચાલો હવે કઈ અંદર બુલેરો વાળો ભાઈ લઈ છે અંદર. આપણે તમને મિત્રો બહારથી જે કારખાનું દેખાડ્યું હતું ને અને આ છે ગોડાઉન. આ મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ દોરડા કમ્પ્લીટ થઈને માલ પડ્યો. આનું મૂકી દો માલ. એટલે ઓલા કારખાને પાણી વધારે ભરાઈ જાય છે કેમ કે નદી ખૂબ જ નજીક છે ત્યાં એટલા માટે પાણી ભરાતું નથી. ત્યાં ઊંચાણ વિસ્તારમાં છે એટલે. અને આ બધા દોરડા છે તે દરિયાઈમાં મચ્છીમાર લોકોને કામ લાગે છે. આ જે બંડલ છે તે કોને કોને જોયેલા છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે ક્યાંથી છો એ પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો. હાલો તો ભાઈ અમારા બધા કારીગરોને પૂરી દીધા છે અંદર એક એક ને. કેમ કે અહીંયા ટુ વ્હીલ હાલે એવું છે નહીં ભાઈ કાંઈ. એટલે અમારે એક કારીગરને લાગતી હતી બહુ બીક કે શેઠ હું ડૂબી જઈશ તો. અમારે તો દુકાને લાગતી હતી બીક કે શેઠ ડૂબી જઈશ તો હું શું કરીશ. એટલે બધાને ફોર વ્હીલમાં ઠાઈ દીધા છે ભાઈ અને ધીમે ધીમે લઈશ ઓલા કારખાના બાજુ. તો આશા રાખું છું તમને આજનો બ્લોગ જોઈને બહુ મજા આવી છે. ચાલો મળીએ તો ફરી કાંઈ નવા બ્લોગમાં. ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો ભાઈ કેટલું પાણી છે અહીંયા. ભાઈ વરસાદમાં આવી બધી મુશ્કેલીઓ છે નાની મોટી. તો હવે તો એ રહેવાનું 3-4 મહિના. કેમ કે રસ્તા બધે ખોદી નાખ્યા છે એટલે હવે ભોગવવાનું તો આપણે જ છે. ચાલો હવે બાય બાય.